ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. પ્રિય ભક્તો, આ પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ પવિત્ર માસ એટલે ભક્તિ અને આરાધનાનો અનુપમ અવસર. આ માસમાં ભગવાનની કથા સાંભળવી એ સાક્ષાત ગંગા સ્નાન સમાન પવિત્ર છે. જીવનમાં ઘણી વખત એવું બને છે કે ભગવાન આપણું કલ્યાણ કરવા માટે કોઈ સંત, મહાત્મા કે વડીલના મુખથી સંદેશ મોકલે છે. તે સંદેશ આપણા હિત માટે જ હોય છે. પણ જ્યારે મનુષ્ય પોતાના અહંકારમાં અંધ બની જાય છે, ત્યારે તેને સત્ય પણ ક્યારેક કડવું લાગે છે અને તે સાચી સલાહને પણ ઠુકરાવી દે છે. કહેવત છે ને ભક્તો, કડવી દવા હંમેશા ગુણ કરે છે અને સંતની વાણી કદી પણ વ્યર્થ જતી નથી. તેમની વાણીમાં ઈશ્વરનો સંકેત હોય છે. આજે પુરુષોત્તમ માસ કથાના ચોથા દિવસે આપણે એક એવી જ કરુણ અને અદ્ભુત કથા સાંભળીશું, જે આપણા અહંકારને ઓગાળી નાખશે અને આપણને નવો માર્ગ બતાવશે. આ કથા એક એવી અજ્ઞાની કન્યાની છે, જેણે પવિત્ર પુરુષોત્તમ માસની નિંદા કરી અને ત્યારબાદ તેના જીવનમાં શું પરિવર્તન આવ્યું તે ખરેખર જોવા જેવું છે. કથા ધ્યાનથી સાંભળજો. ઓમ નમઃ શિવાય. 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 આ કથા શરૂ થાય છે યુગો પહેલાના સમયથી, જ્યારે પૃથ્વી પર દેવો અને ઋષિમુનિઓનો સીધો સંવાદ હતો. એક અત્યંત ઘનઘોર અને પવિત્ર જંગલ હતું. ત્યાં પ્રકૃતિ ખીલી ઉઠી હતી. પક્ષીઓનો મધુર કલરવ ગૂંજતો હતો. નદીનું નિર્મળ અને શીતળ જળ વહેતું હતું, જાણે કુદરત પોતે ભજન ગાતી હોય. તે ઘનઘોર જંગલની મધ્યમાં વૃક્ષોની વચ્ચે એક સુંદર અને પવિત્ર આશ્રમ આવેલો હતો. આ આશ્રમમાં શાંતિ અને દિવ્યતાનો વાસ હતો. તે આશ્રમનું વાતાવરણ પવિત્ર હતું. આ આશ્રમમાં મહાન તપસ્વી અને તેજસ્વી દુર્વાસા ઋષિ નિવાસ કરતા હતા. તેમનું નામ સાંભળતા જ લોકો આદરથી નમી જતા હતા. તેઓ અત્યંત શક્તિશાળી ઋષિ હતા. તેમના ચહેરા પર બ્રહ્મ તેજ ઝળકતું હતું. તેમની આંખોમાં વર્ષોના તપની અને યોગની અદમ્ય શક્તિ હતી અને તેમની વાણીમાં હજારો લોકોનું કલ્યાણ ભરેલું હતું. ઓમ નમઃ શિવાય. 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 એક દિવસ આ પવિત્ર આશ્રમમાં મેધા ઋષિની યુવાન પુત્રી આવી. તેની અત્યંત સુંદર હતી, પણ તેના ચહેરા પર કોઈ તેજ નહોતું. તેણીનું મન ખૂબ વ્યથિત હતું. પરંતુ ભક્તો, તેણીના ચહેરા પર શાંતિ જરાય નહોતી. દુઃખ, ચિંતા અને ઘેરી નિરાશા તેના મુખ પર સ્પષ્ટ દેખાતા હતા. તેની આંખોમાં આંસુ હતા. તે સતત ચિંતામાં રહેતી હતી. દુર્વાસા ઋષિએ આ વ્યથિત કન્યાને જોઈ. તેમની કરુણા જાગૃત થઈ. તેમણે અત્યંત પ્રેમાળ અને ગંભીર અવાજે પૂછ્યું, હે પુત્રી, તું આટલી બધી દુઃખી કેમ છે? શું તકલીફ છે તને? કન્યાએ હાથ છોડીને ડૂસકાં ખાતા કહ્યું, ગુરુવર, મારું જીવન મને વ્યર્થ લાગે છે. મારા નસીબમાં કદાચ લગ્ન સુખ લખાયેલું જ નથી. હું શું કરું? હું ઘણી જગ્યાએ ભટકી છું. ઘણા ઉપાયો કર્યા છે, પણ મને કોઈ યોગ્ય પતિ મળતો નથી. મારો સંસાર શરૂ થતાં પહેલાં જ મને અધૂરો લાગે છે. મારી પીડા કોઈ સમજતું નથી. ઓમ નમઃ શિવાય. 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 ભક્તો,
સાચા સંત હંમેશા બીજાનું દુઃખ હરવા માટે જ અવતર્યા હોય છે. દુર્વાસા ઋષિ થોડો સમય મૌન થઈને ધ્યાનમાં બેઠા અને કન્યાના ભૂતકાળ અને ભવિષ્યને જોયું. પછી તેઓ ધીમેથી બોલ્યા, પુત્રી, તારા ભાગ્યમાં કેટલાક અવરોધ છે, તારા કર્મોના કેટલાક લેખ છે, પણ ભગવાન તો અત્યંત કૃપાળુ છે. તેઓ રસ્તો કાઢશે જ. આવતો પુરુષોત્તમ માસ ખૂબ જ પવિત્ર અને શ્રેષ્ઠ છે. આ માસમાં ભગવાન વિષ્ણુએ પોતાની બધી શક્તિઓ સ્થાપિત કરી છે. આ માસ પુણ્ય કમાવવાનો શ્રેષ્ઠ સમય છે. તું એ માસમાં સૂર્યોદય પહેલા પવિત્ર નદીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરજે. ભગવાનનું નામ સ્મરણ કરજે. તારા મન અને આત્માને પરમાત્માની ભક્તિથી પવિત્ર કરજે. આખા મહિના દરમિયાન તું દીપદાન કરજે, ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેજે અને કઠિન વ્રતનું પાલન કરજે. તેનાથી તારા પાછલા જન્મોના પાપ પણ ધોવાઈ જશે. જો તું આવું કરીશ તો ભગવાન પુરુષોત્તમ તારા પર પ્રસન્ન થશે અને તારા ભાગ્યના બધા જ બંધનો તૂટી જશે અને તને તારો મનગમતો પતિ અવશ્ય પ્રાપ્ત થશે. ઓમ નમો નારાયણાય. 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 ભક્તો, આ એક એવી પળ હતી જ્યાંથી તે કન્યાનું ભાગ્ય સોના જેવું ચમકી શક્યું હોત. પણ વિધિના લેખ કંઈક જુદા જ હતા. તે કન્યા અત્યંત અજ્ઞાની અને અભિમાની હતી. તેના મનમાં ધીમે ધીમે અહંકારનો વાસ થઈ રહ્યો હતો. તેને લાગ્યું કે તે પોતાના જોરે બધું મેળવી લેશે. તેની ઋષિની આ પવિત્ર સલાહ ગમી નહીં અને તે ક્રોધિત થઈ. તે ઋષિ સામે જોઈને અત્યંત ગુસ્સામાં ત્રાડ પાડી ઉઠી. ઋષિવર, તમે પણ કેવા માસની વાત કરી રહ્યા છો? તે મલમાસ તો નકામો અને તિરસ્કૃત છે. હું તેનું વ્રત ન કરું. એ મલમાસ તો અત્યંત અપવિત્ર છે. તેને તો મહિનાની યાદીમાં પણ ન ગણવો જોઈએ. હું શા માટે તેનું વ્રત કરું? હું કંઈ તમારી જેમ ભોળી નથી કે ગમે તેની વાતોમાં આવી જાઉં. હું તો માત્ર અને માત્ર દેવાધિદેવ કૈલાશપતિ ભોળાનાથ શિવજીની જ આરાધના કરીશ. હું તેમની ઘોર તપસ્યા કરીશ અને તેમની પાસેથી જ સીધું વરદાન માંગીશ. પણ આ પુરુષોત્તમ માસનું વ્રત તો હું મારા જીવનમાં ક્યારેય નહીં કરું. ભલે ગમે તે થાય, મારે તેની કોઈ જરૂર નથી. તેની આ વાણીમાં ભારોભાર અહંકાર અને અજ્ઞાન હતું. ભક્તો, આ વાત તમે જીવનભર યાદ રાખજો. સાચા સંતનો ક્યારેય અનાદર ન કરવો અને ભગવાનના દ્વારા નિર્મિત પવિત્ર સમય કે અવસરની નિંદા ક્યારેય ન કરવી. આ બંને વસ્તુઓ મનુષ્યના જીવનમાં એટલી ભારે પડી જાય છે કે તેની 7 પેઢીઓ પણ તેને ભોગવતી રહે છે. અહંકાર એ મનુષ્યના પતનનું પ્રથમ અને મુખ્ય પગથિયું છે. ઓમ નમઃ શિવાય. 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 દુર્વાસા ઋષિ તો અત્યંત ક્ષમાવાન અને શાંત હતા. તેમણે જોયું કે આ કન્યા હજી સત્ય સમજવા માટે તૈયાર નથી. તેઓ કોઈ જ વિરોધ કર્યા વગર ધીમે ડગલે ત્યાંથી વિદાય પામ્યા. તે ઋષિ તો ચાલ્યા ગયા, પણ કન્યાનો જીદ અતૂટ હતો. તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વનવગડાના સૌથી કઠિન વિસ્તારમાં જઈને ઘોર તપસ્યા શરૂ કરી. ઉનાળાની કાળઝાળ ગરમી હતી. આકાશમાંથી સૂર્ય જાણે આગ વરસાવતો હતો અને કન્યા તે બળબળતા અગ્નિની વચ્ચે ઊભી રહીને ઓમ નમઃ શિવાયનો જપ કરતી હતી. તેના આખા શરીરે તડકાથી ડાઘ પડી ગયા હતા. ગળું સૂકાતું હતું અને શરીર નબળું પડતું હતું. પણ તે મહાદેવને રીઝવવા માટે પોતાની જાતને તપાવી રહી હતી. ઓમ નમઃ શિવાય. 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 પછી ચોમાસું આવ્યું. આકાશમાં કાળા ડિબંગ વાદળો ઘેરાયા. વીજળીના ભયાનક કડાકા થવા લાગ્યા અને જંગલમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વાતાવરણ ડરામણું હતું. આખું જંગલ પાણીથી તરબતર થઈ ગયું હતું. પણ તે કન્યા પર્વતની જેમ સ્થિર રહી. તેની તપસ્યામાં જરા પણ ખલેલ ન પહોંચી. તે ભક્તિમાં સંપૂર્ણ તરબોળ હતી. ત્યારબાદ શિયાળો બેઠો. હાડ ગાળી નાખે તેવી કકડતી ઠંડી પડવા લાગી.
જંગલના પશુ પક્ષીઓ પણ આ ઠંડીથી બચવા પોતપોતાના સ્થાને છુપાઈ ગયા હતા. પણ આ કન્યા બરફ જેવી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસીને એક ચિત્તે મહાદેવનું સ્મરણ કરતી રહી. તેને ઠંડી કે ગરમીનો કોઈ અહેસાસ જ રહ્યો નહોતો. તે જડ બની ગઈ હતી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દિવસો ગયા, રાતો ગઈ, મહિનાઓ વીત્યા અને વર્ષોના વર્ષો પસાર થઈ ગયા. તેની તપસ્યા હવે મનુષ્યની સામાન્ય ક્ષમતાની સાવ બહાર નીકળી ગઈ હતી. વનસ્પતિઓ ઉગી અને કરમાઈ ગઈ. નદીઓના પ્રવાહ બદલાયા અને માર્ગ પણ બદલાયા. પણ તે કન્યાની જીદ અને તેની મહાદેવ પ્રત્યેની ભક્તિ અટકી નહીં. તે અટલ હતી. તેના અદ્ભુત તપના પ્રતાપે તેની આસપાસ એક દિવ્ય તેજનું કુંડાળું રચાયું હતું. તેની ભક્તિના શક્તિશાળી સ્પંદનો છીક કૈલાસ પર્વત સુધી પહોંચવા લાગ્યા હતા. અંતે દેવાધિદેવ ભોળાનાથ તો ભક્ત વત્સલ છે. જ્યારે કોઈ ભક્ત આટલી કઠોર અને સાચી ભક્તિ કરે ત્યારે મહાદેવનું હૃદય પીગળ્યા વગર કેવી રીતે રહી શકે? તેઓ દયાળુ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક અત્યંત શુભ દિવસે અચાનક આખું આકાશ એક દિવ્ય અને ગંભીર નાદથી ગુંજી ઉઠ્યું. ડમ ડમ ડમરૂ બાજે. તે અવાજ સમગ્ર બ્રહ્માંડમાં ગાજવા લાગ્યો. તે નાદ એટલો શક્તિશાળી હતો કે જંગલના મહાકાય વૃક્ષો પણ ડોલવા લાગ્યા. પૃથ્વી પર એક અનેરી અને દિવ્ય ઊર્જા પ્રસરી ગઈ. ભોળાનાથ પધારી રહ્યા હતા. કન્યાનું ભાગ્ય ઉઘડ્યું. કૈલાશપતિ મહાદેવ સ્વયં ત્યાં સાક્ષાત પ્રગટ થયા. તેમના દિવ્ય દર્શનથી આખું જંગલ પવિત્ર અને અદ્ભુત તેજસ્વી થઈ ગયું. કન્યાની વર્ષોની પ્રતીક્ષાનો આજે અંત આવ્યો. મહાદેવનું તે દિવ્ય સ્વરૂપ અત્યંત તેજસ્વી અને મનોહર હતું. તેમની જટામાંથી ગંગાજીની પવિત્ર ધારા વહેતી હતી અને કપાળ પર બીજનો ચંદ્ર શીતળતા આપતો શોભતો હતો. તેમના ગળામાં ઝેરી નાગ પણ એક આભૂષણની જેમ શોભતો હતો. ત્રિનેત્રધારી ભોળાનાથનું મનોહર સ્મિત વિશ્વમાં શાંતિ પ્રસરાવતું હતું. તેઓ અદ્ભુત અને અનુપમ હતા. શિવજીએ અત્યંત સૌમ્ય અને ગંભીર અવાજે કહ્યું, હે પુત્રી, હું તારી આટલી કઠોર અને નિસ્વાર્થ તપસ્યાથી અત્યંત પ્રસન્ન થયો છું. આજે તારી મનોકામના પૂર્ણ થશે. આજે તારે જે જોઈએ તે માંગી લે. તારા વર્ષોના કઠિન તપનું ફળ આજે તારી સામે ઊભું છે. માગ, જે પણ તારા હૃદયની ઊંડાઈમાં હોય તે આજે તું માંગી લે. ભક્તો, કન્યાએ પોતાની આંખો ખોલી અને સામે સાક્ષાત મહાદેવને જોયા. તે અત્યંત ખુશીથી પાગલ થઈ ગઈ. તેના આખા શરીરમાં કંપન છૂટી ગયું. તે પોતાનું ભાન ભૂલી ગઈ. પરંતુ અહીં ઉતાવળમાં, અત્યંત આવેશમાં અને મગજના સંતુલન વગર તેણે પોતાની આખી જિંદગીનું અને આવનારા આગલા ભવનું પણ મોટું નુકસાન કરી નાખ્યું. કંઈ પણ વિચાર્યા વગર ભાન ગુમાવીને તે એક જ શ્વાસમાં બોલી ગઈ, હે મહાદેવ, મને પતિ આપો, મને પતિ આપો. તે સતત આ જ શબ્દો બોલતી રહી. મને પતિ આપો, મને પતિ આપો, મને પતિ આપો. તેણીએ એક બે વાર નહીં પણ આતુરતામાં સતત 5 વખત આ જ શબ્દોનું પુનરાવર્તન કર્યું. તેણીને ખબર જ ન પડી કે તે શું કરી રહી છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન શિવ તેની સામે જોઈને મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. તેઓ તો ત્રિકાળ જ્ઞાની છે. તેઓ જાણતા હતા કે કન્યાએ શું ભૂલ કરી છે. શિવજી ધીમેથી અને ગંભીરતાથી બોલ્યા, પુત્રી, તે જે માંગ્યું છે તે તો તને મળશે જ, પણ તે પવિત્ર પુરુષોત્તમ માસનો ઘોર અનાદર કર્યો છે. તેની નિંદા કરી છે. ઈશ્વરના સમયનું તારું અપમાન વ્યર્થ નહીં જાય. આથી તને આવતા જન્મમાં 5 પતિઓ પ્રાપ્ત થશે. તારું આ વચન અને મારો આ આશીર્વાદ ક્યારેય મિથ્યા નહીં જાય. પરંતુ તે સાક્ષાત મારી સામે ઊભા રહીને 5 વાર પતિ શબ્દ બોલ્યો છે. મારા મુખેથી નીકળેલું વચન અને તારા મુખેથી નીકળેલી વાણી ક્યારેય મિથ્યા નહીં જાય.
તેથી આવતા જન્મમાં તમે એક નહીં પણ 5 પતિઓ પ્રાપ્ત થશે. તે તારી નિયતિ છે. તારી આ 5 વખતની માંગણી તારા ભવિષ્યનો લેખ બની ગઈ છે. આ શિવનું વરદાન છે. આ સાંભળીને કન્યા સાવ સ્તબ્ધ થઈ ગઈ. તેના પર જાણે અચાનક આકાશ તૂટી પડ્યું હોય તેમ તેને લાગ્યું. તેની આંખોમાં હવે મોડો પસ્તાવો અને ડર છવાઈ ગયો હતો. તે પથ્થર બની ગઈ. તેને હવે પોતાની અજ્ઞાનતા, પોતાનો ખોટો અહંકાર અને ઋષિ દુર્વાસાની આપેલી તે સાચી અને કલ્યાણકારી સલાહ યાદ આવવા લાગી. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. સમય વીતી ગયો હતો. સમય હાથમાંથી રેતીની જેમ નીકળી ગયો હતો. તેણીએ જે વાવ્યું હતું તે જ લણવાનું હતું. ઈશ્વરની નજરમાં પવિત્રતાનો અને સંતનો અનાદર ક્યારેય માફ નથી થતો. તે કર્મોનું ફળ છે. મહાદેવ ત્યાંથી ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યા. જંગલમાં ફરીથી ગંભીર શાંતિ છવાઈ ગઈ. કન્યા ત્યાં એકલી રહી ગઈ, તેના પહાડ જેવા પસ્તાવા અને નસીબ સાથે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રિય ભક્તો, આ કથાના આ વળાંક પરથી આપણને જીવનનું સૌથી મોટું અને ગહન સત્ય સમજવા મળે છે, જે આપણે સૌએ આપણા જીવનના દરેક ડગલે યાદ રાખવું જોઈએ. આપણે જે બોલીએ છીએ તે માત્ર સામાન્ય શબ્દો નથી, તે મંત્રો છે જે આપણું ભવિષ્ય બનાવે છે. માનવ જીવનમાં બોલેલા શબ્દો ક્યારેય વ્યર્થ જતા નથી. તે હવામાં ગૂંજતા રહે છે. આપણે જે વાવીએ છીએ તે જ ભવિષ્યમાં લણીએ છીએ. ભક્તિ ગમે તેટલી કઠોર હોય, પણ જો તેમાં વિનમ્રતા, નમ્રતા અને શ્રદ્ધા ન હોય તો તેનું ફળ ક્યારેક કડવું પણ મળી શકે છે. પુરુષોત્તમ માસનો મહિમા તો અનંત અને અપાર છે. તેને સ્વયં ભગવાન વિષ્ણુએ પોતાનું સર્વોચ્ચ નામ આપ્યું છે. દેવતાઓ પણ આ માસની આરાધના કરવા માટે હંમેશા આતુર હોય છે. આ માસ ઈશ્વરને અત્યંત પ્રિય છે અને આ પવિત્ર સમયની નિંદા કરવી એટલે સાક્ષાત ઈશ્વરનો જ તિરસ્કાર કરવા સમાન છે. અહંકારનો ત્યાગ એ જ સાચી ભક્તિની શરૂઆત છે. ભગવાન સર્વોપરી છે. જે ભક્ત આ માસમાં મન, વચન અને કર્મથી શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે અને દાન પુણ્ય કરે છે, તેના જીવનના બધા જ જન્મ જન્માંતરના સંતાપો અને દુઃખો હરાઈ જાય છે. તે સુખી થાય છે. તેના જીવનમાં ધીમે ધીમે અખૂટ સુખ અને શાંતિનું આગમન થાય છે. આ માસમાં કરેલા જપ તપનું ફળ હજારો ગણું વધારે મળે છે, જે આપણી કલ્પના બહારનું અને શાસ્ત્રોક્ત છે. આ માસમાં કરેલી ભક્તિનું ફળ માત્ર આ લોક પૂરતું જ મર્યાદિત નથી. તે પરલોકમાં પણ અક્ષય રહે છે અને આપણો મોક્ષનો માર્ગ સદાય માટે મોકળો કરે છે. તે પરમ ગતિ આપે છે. ભગવાન પુરુષોત્તમની શરણમાં જે ભક્ત જાય છે તેને ક્યારેય કોઈ મુશ્કેલી નડતી નથી. તેઓ પતિત પાવન છે અને અધમોનો ઉદ્ધાર કરનાર છે. તેઓ દયાળુ સ્વામી છે. શ્રદ્ધા રાખજો. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. પરંતુ જે મનુષ્ય અહંકારમાં આવીને પોતાની અલ્પ બુદ્ધિ પર ગર્વ કરીને આ પવિત્ર સમયની નિંદા કરે છે, તેને આ અજ્ઞાની કન્યાની જેમ પસ્તાવો જ નસીબ થાય છે. તે સત્ય છે. પસ્તાવો તો થશે જ, પણ સમય વીતી ગયા પછી તેનો કોઈ જ અર્થ રહેતો નથી. તેથી હંમેશા વિનમ્ર રહો અને ઈશ્વરના દરેક વિધાનને અને આયોજનને સહર્ષ સ્વીકારો. એમાં જ કલ્યાણ છે. યુગો વીત્યા, સમયનું ચક્ર સતત ફરતું રહ્યું અને તે જ કન્યા આગલા જન્મમાં મહાભારતના કાળમાં દ્રૌપદી તરીકે અવતરી, જે 5 પાંડવોની પત્ની બની. આ ઇતિહાસ સાક્ષી છે. ભગવાન શિવના તે અમોઘ વચન મુજબ તેણીને 5 મહાપ્રતાપી અને પરાક્રમી પતિઓ પ્રાપ્ત થયા, જે વિશ્વમાં 5 પાંડવો તરીકે અમર થઈ ગયા. આ શિવજીની વાણીનું ફળ હતું. તેણીના ભાગ્યમાં 5 પતિઓનો સંગાથ લખાયો હતો, કારણ કે તેણીએ 5 વાર પતિ શબ્દનો ઉચ્ચાર કર્યો હતો. આ વિધિનું વિધાન હતું, જે કોઈ પણ બદલી શકતું નથી. આ રહસ્ય છે. તેણીને ધર્મરાજા યુધિષ્ઠિર અને ગદાધારી ભીમ જેવા શક્તિશાળી અને ધાર્મિક પતિઓ મળ્યા.
જેઓ સદાય સત્ય અને શક્તિના પક્ષે ઊભા રહેતા હતા અને રક્ષણ કરતા હતા. સાથે જ વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન અને સુંદરતા તથા બુદ્ધિના પ્રતીક એવા નકુલ અને સહદેવનો પણ સાથ મળ્યો. પાંચેય પરાક્રમી અને તેજસ્વી હતા. આ પાંચ પતિઓનું વરદાન હતું. શિવજીના આશીર્વાદ અને તે વરદાનથી દ્રૌપદીનું માન હંમેશા જળવાયું. પણ તેની પાછળ રહેલો તે પૂર્વજન્મનો બોધપાઠ આપણે ક્યારેય ન ભૂલવો જોઈએ. તે જ જીવનનો સાર છે. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. ભક્તો, આ પવિત્ર કથા આપણને 4 મુખ્ય વાતો શીખવે છે, જે આપણા જીવનના કલ્યાણ અને ઉદ્ધાર માટે અત્યંત જરૂરી છે. તે કાયમ યાદ રાખજો અને અમલમાં મૂકજો. પહેલું એ કે સંતોની વાણીનો અને તેમની સલાહનો ક્યારેય અનાદર ન કરવો. તેઓ ભગવાનના સાચા દૂત છે અને આપણું ભલું જ ઈચ્છે છે. તેમનું સન્માન એ ઈશ્વરનું સન્માન છે. બીજું, પુરુષોત્તમ માસ જેવા પવિત્ર સમયના મહિમાને સમજો. આ સમય ભક્તિનો છે, નિંદાનો નહીં. તે પુણ્ય અને આશીર્વાદ કમાવવાની જીવનની શ્રેષ્ઠ તક છે. સમય કિંમતી છે. ત્રીજું, ઉતાવળમાં, આવેશમાં કે અહંકારમાં આવીને ક્યારેય શબ્દો ન બોલવા. એકવાર મુખમાંથી નીકળેલો શબ્દ આખું ભવિષ્ય બદલવાની તાકાત રાખે છે. બોલતા પહેલા જરૂર વિચારજો. અને ચોથું, ઈશ્વરની ભક્તિની સાથે મનમાં હંમેશા વિનમ્રતા અને નમ્રતા રાખવી. અહંકાર એ ભક્તિના ફળને નષ્ટ કરી નાખે છે. વિનમ્રતા જ મોક્ષનો દ્વાર ખોલે છે. હંમેશા નમીને રહો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જે ઘરમાં શુદ્ધ ભક્તિ હોય, મનમાં શાંતિ હોય અને જીવનમાં સકારાત્મકતા હોય, ત્યાં ભગવાન પુરુષોત્તમનો આશીર્વાદ સદાય છવાયેલો રહે છે. ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. ભગવાન પુરુષોત્તમ આપ સૌનું કલ્યાણ કરે, આપના જીવનના બધા કષ્ટો દૂર કરે અને આપના ઘરમાં સુખ શાંતિ આપે, તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. નમા પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવતીકાલે ફરી મળીશું દિવસ 5ની કથા સાથે. ત્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ કરતા રહો અને ભક્તિમાં મગ્ન રહો. જય શ્રી રાધે. નમો નારાયણ. आपका स्वागत करती हूँ हमारी चैनल राधा शिवौरा में। ऐसे भक्ति वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब, लाइक, शेयर कीजिए। राधे राधे, हर हर महादेव। ओ शिव शिवा।